ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીથા પાદરથી સ્મશાન કબ્રસ્તાન વાળા નદી કિનારે જતા ખેડૂતોના સ્થાનિક રસ્તા પરથી પસાર થતા રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરવા બાબતે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીઠા ગામમાં ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલા અતિ ભારે વાહનોની અવરજવર બંધ રાખવા બાબતે ગ્રામસભાએ સર્વાનુમતે નિર્ણય યથાવત રાખ્યો છે। આ મામલે ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે તેમના ખેતીના માર્ગ પરથી છેલ્લા 4 માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર થવાના કારણે ખેતીના માર્ગોને ભારે નુકસાન થયું છે, તેમજ ખેડૂતોના પાકને ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું જણાવાયું છે। ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ પાણીઠા ગામમાં કોઈ પણ રેતીની ક્વોરી લીઝ મંજૂર નથી અને અન્ય ગામો તથા જિલ્લાની લીઝ ધરાવતા વાહનો અહીંના ખેતી માર્ગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે। આ માર્ગોનો ઉપયોગ સ્મશાન કબ્રસ્તાન તેમજ 500થી વધુ ખેડૂતો અને ખેત મજૂરો કરે છે। ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થતા પંચાયત દ્વારા નટબોલ્ટ વાળા બેરિકેડ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગ્રામસભાએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી અને ખેડૂતોના ખેતીકામ પાક વહન તથા આવશ્યક સેવાઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે। અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને PESA અધિનિયમ 1996 તથા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ગ્રામસભાના અધિકારો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। ગ્રામ પંચાયતે સક્ષમ અધિકારીઓને નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે, તેમજ જાહેર હિત અને ખેતી પાકના સંરક્ષણ માર્ગ સલામતી માટે રેતીના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અતિ આવશ્યક હોવાનું જણાવાયું છે। અમે કોઈ આમાં ગેરનીતિ કે મનસ્વી સ્વભાવ રાખ્યો નથી, માત્ર ને માત્ર લોકહિત અને ખેડૂતોના હિતો માટે જ અમે આ નિર્ણય લીધો છે અને 11/11/2025 અને 19/12/2025ના જે સામાન્ય સભાના ઠરાવ છે એને અમે પાણીઠા ગ્રામ પંચાયતના તારીખ 24/12/2025ના ગ્રામસભાની અંદર એને બહાલી પણ આપેલ છે। અમારો એરિયો અનુસૂચિત 5 પેસા એક્ટ કાનૂન લાગતો હોય, જ્યાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ બારી વ્યક્તિ લીઝ ધારક કોઈ પણ વ્યાપારી પણ કે ઔદ્યોગિક રીતે એનો ઉપયોગ કરી શકે નહીં। પ્રથમ ગ્રામસભાની મંજૂરી જરૂરી છે, તેથી અમે ગ્રામસભાની મંજૂરીના આધારે આ બેરિકેડ લગાવેલ છે અને આ સદર બાબત નામદાર હાઈકોર્ટમાં પણ એની પિટિશન દાખલ થયેલ હોય અને અમને વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટમાં અમને એનો અને અમારા ખેડૂતોને ન્યાય મળશે અને અમને આડકતરી રીતે અને સીધા પણ જે રીતના પણ વિવિધ અધિકારીશ્રીઓ થકી અમને જે પણ સાથ સહકાર મળ્યો છે એ બદલ હું આભાર વ્યક્ત કરું છું। બેરિકેડ શાના માટે લગાવ્યા તમે? બેરિકેડ અમારા ગ્રામ પંચાયતના જે ખેડૂતો છે એ ખેડૂતોના ખેતી પાકને બીજા જિલ્લાના અને અન્ય ગામના લીઝ ધારકો ભારે રેતીના ભારે વાહનો પસાર કરીને ખેતી પાકને નુકસાન કરતા હતા, એ અરજી ખેડૂતોની આવેલી એ સંદર્ભમાં અમે બેરિકેડ લગાવેલા છે।